નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। ઉત્તર પ્રદેશની અંદર આવેલા જહાપુરામાં એક સસરા પોતાના દીકરાની વહુ ઉપર દાનત બગાડી બેઠા હતા અને તેમની સાથે ન કરવાનું કરી બેઠા હતા। આ બનાવ અંગે નિગોહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આખો મામલો સામે આવ્યો છે। શિવકુમાર નામના વ્યક્તિના લગ્ન આજથી 2 વર્ષ પહેલા કાજલ નામની યુવતી સાથે થયા હતા। યુવક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો। તેઓને ઘણી વખત દિવસ પાળીમાં અને ઘણી વખત રાત્રિ પાળીમાં કામ કરવા માટે જવું પડતું હતું। એક દિવસ શિવકુમાર રાત્રિના સમયે નોકરી માટે ગયો હતો। ઘરના બધા કામ પૂર્ણ કર્યા પછી કાજલ પોતાના રૂમની અંદર સૂવા માટે ગઈ હતી। ત્યારે તેના સસરા અનિલકુમાર અચાનક તેના રૂમમાં આવી પહોંચ્યા હતા અને કાજલને એકલી સૂતેલી જોઈને દાનત બગડી ગઈ હતી। ત્યાર પછી તેઓ પોતાના રૂમની અંદર આવીને દરવાજો બંધ કરી નાખ્યો હતો અને કાજલ સાથે ખૂબ જ ખરાબ હરકતો કરવા લાગ્યા હતા। કાજલે ખૂબ જ વિરોધ કર્યો, છતાં પણ નરાધમ સસરાએ તમામ હદો પાર કરી હતી। છતાં પણ કોઈ વાતનો ડર રાખ્યા વગર તેમની પુત્રવધુ ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। બીજા દિવસે પતિ નોકરીથી ઘરે આવ્યો ત્યારે તેણે પોતાની પત્નીની હાલત જોઈ ત્યાં જ ઢળી ગયો હતો। પત્નીએ જણાવ્યું કે સસરા અનિલકુમારે તેના પર દુષ્કર્મ આચર્યું છે।